જોગબારી ગામે પ્રથમ વરસાદમાં જ નવી બનાવેલ ગટર લાઇન, સીસી રસ્તો અને ગરનાળા ધ્વસ્ત, ગ્રામજનોમાં રોષ. ડાંગ જિલ્લાના જોગબારી ગામના સુંદરફળિયામાં પ્રથમ વરસાદ પડતા જ નવી બનાવવામાં આવેલી ગટર લાઇન, સીસી રસ્તો તેમજ ગરનાળા ધ્વસ્ત થઈ જતા સમગ્ર ફળિયું સંપર્ક વિહોણું બની ગયું છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગરનાળા તો નાખવામાં આવ્યા છે, પરંતુ તેની ઉપર રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે નાળું ખુલ્લું રહી જતા વરસાદી પાણીથી રસ્તો ધોવાઈ ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે. આ પરિસ્થિતિને કારણે નજીકના ખેતરોને પણ નુકસાન પહોંચ્યું છે. રસ્તો તૂટી જવાથી બાળકોને શાળાએ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે મોટી ગાડીઓ તો દૂર રહી, ટુ વ્હીલર પણ પસાર થઈ શકે તેમ નથી. ચોમાસામાં રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની જતા ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ ફળિયામાં પહોંચી શકે તેવી સ્થિતિ નથી. ગ્રામજનોનું કહેવું છે કે આ બાબતે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના આગેવાન દેવરામભાઈ ગોંડે તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ, ગરનાળા ઉપર રસ્તાનું નિર્માણ અને ગામની અવરજવર ફરી શરૂ થાય તે માટે જરૂરી કામગીરી કરવાની માંગ કરી છે. ગ્રામ પંચાયતે રસ્તા ગટર બનાવેલી છે, તો પાણી જવા માટે કોઈ એમાં ટીપું જતું નથી, પણ પાણી રોડ પર જતું છે, એનાથી આખી ગટર જતા રહી છે. એમાં ગટરમાં પાણી જતું નથી તો પણ ગટર ધોવાઈ ગઈ છે બધી, અને જે પાણી ગટરમાં જવાનું હતું એ બહાર રોડ પર બધું રોડ ધોવાઈ ગયું છે બધું. આ રસ્તો સીધો હતો, પણ આ જે પટ્ટી બનાવી છે આ ખોટી રીતે સરકારના નાણાકીય છેતરપિંડી કરી છે એ રીતે સરકારના, કેમ કે આ રસ્તો સીધો હતો અને આ જે ખરો આ પછી અલગ પડી છે, પણ અહીંયા ઝાડવા આવેલું છે, પાણી કાંથી જવાનું? એટલે આવી રીતે બોગસ કામ વારંવાર થતા છે.